હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું ધર્મેન્દ્ર પંડ્યા, આસિસ્ટન્ટ મેનેજર ફ્રોમ ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓર્ગેનાઇઝેશન. સીઈડી દ્વારા આયોજિત સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટના જે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મોડ્યુલ 2, જે 15 દિવસનો પ્રોગ્રામ છે, એમાંના એક ટોપિક વિશે આજે ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશેની માહિતી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઇમ્પ્લિમેન્ટ થતા વિવિધ ધંધાદારી યોજનાઓ. તો મિત્રો, આજે આપણે જાણીશું કે ઉદ્યોગ સાહસિકની વાત કરીએ છીએ, જેને પણ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવો છે, જેને પણ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવો છે, જેને પોતે પગભર થવું છે, તો ઉદ્યોગ સાહસિક બનવા માટેનું જે અગત્યનું જે એક પરિબળ છે, જે છે ફંડ, જે છે પૈસા. તો પૈસા આપણને ક્યાંથી મળે અને સરકારની વિવિધ યોજનાઓ કઈ કઈ છે કે જેની માહિતી આપણને હોવી જોઈએ. તો મિત્રો, જ્યારે પણ આપણે ઉદ્યોગ સાહસિક બનવા જઈ રહ્યા છે, ઉદ્યોગ કોઈ નવો શરૂ કરવા જઈ રહ્યા છે, તો આપણને સરકારની, એટલે કે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, જેમની વિવિધ યોજનાઓ જે અત્યારે હાલમાં ચાલુ છે, એ યોજનાઓની ઇન્ફોર્મેશન, માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજે હું આપને જણાવીશ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશે. તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે શું? તો મિત્રો, આપને જણાવી દઉં કે જેવી રીતે સીઈડી એ ગુજરાત સરકારની ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઓર્ગેનાઇઝેશન છે, એવી જ રીતે ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ઉદ્યોગ કમિશનરની કચેરી કાર્યરત હોય છે, જેની વડી કચેરી ગાંધીનગર ખાતે ઉપલબ્ધ છે, ગાંધીનગર ખાતે કાર્યરત છે. તો ઉદ્યોગ કમિશનની કચેરી કામગીરી શું છે? તો ઉદ્યોગ કમિશનરની કચેરી ઓવરઓલ ગુજરાત લેવલે જેટલા પણ ઉદ્યોગો છે એનું ઓવરઓલ મોનિટરિંગ, ધંધા રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન, એનો પોતે રેકોર્ડ રાખવો, અને ઉપરાંત ઉદ્યોગ ધંધા માટેની જે વિવિધ યોજનાઓ છે એનું ખાસ અમલીકરણ કરવું અને ઉદ્યોગને પ્રમોશન કરવું, એટલે ઇન્ડસ્ટ્રી પ્રમોશનની કામગીરી કરવી, એ એની કામગીરી મેઇન ઉદ્યોગ કમિશનર કચેરીની છે. તો ઉદ્યોગ કમિશનર કચેરી કેવી રીતે કામ કરે છે? તો મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે કે ગુજરાતના કુલ 33 જિલ્લાઓ છે. તો ઉદ્યોગ કમિશનર કચેરી અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી કાર્યરત છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આપણે અંગ્રેજીમાં કહીશું ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર. એટલે દરેક જિલ્લાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે, અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું કામ જે તે જિલ્લાની અંદર ઉદ્યોગનું પ્રમોશન કરવું, ઉદ્યોગને વિકસાવવા માટે એનું પ્રમોશન, ફેલાવો કરવો, ઉદ્યોગ ધંધાને લગતી વિવિધ યોજનાઓ છે એનું અમલીકરણ કરવું, ઉદ્યોગને આગળ વિકસાવવા માટે શું શું કરી શકાય એવું ઉદ્યોગ સાહસિકોને પૂરી અને પૂરતી માહિતી આપવી. તો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું કામ છે. તો મિત્રો, જાણીશું આજે કે જ્યારે ઉદ્યોગ સાહસિક કોઈ નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યો છે, તો ઉદ્યોગ સાહસિકો માટે કઈ કઈ સારી સારી સરકારની યોજનાઓ છે કે જેના થકી પોતે એ ઉદ્યોગ સ્થાપિત કરવામાં એ લોકોને પોતાનો જે લોન છે, જે સબસિડી છે, જે એમને નાણાંની સહાય છે, એ ઉપલબ્ધ કરાવી શકાય. તો મિત્રો, આજે આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે કાર્યરત બે અગત્યની યોજનાઓ વિશે માહિતી હું આપને આપીશ કે જે આપને ખૂબ જ ઉપયોગી નીવડશે, અને જ્યારે આપ ઉદ્યોગ ધંધો શરૂ કરવા જશો તો એ યોજનાઓનો ચોક્કસ અને સારી રીતે એનો ઉપયોગ કરશો. તો સૌપ્રથમ તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે સૌપ્રથમ સ્કીમ છે, જે સૌપ્રથમ યોજના છે, જેનું નામ છે વાજપાઈ બેન્કેબલ યોજના. મિત્રો, આપની પાસે નોટ અને પેન હોય તો આપ ખાસ નોટ ડાઉન કરી રાખજો. યોજનાનું નામ છે વાજપાઈ બેન્કેબલ યોજના. ગુજરાત સરકારની આ જે વાજપાઈ બેન્કેબલ યોજના છે એનું અમલીકરણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી દ્વારા થાય છે. વાજપાઈ બેન્કેબલ યોજના એ યોજના ધંધા, એટલે ત્રણેય પ્રકારના ધંધા, જેવી રીતે ધંધાના ટોટલ 3 પ્રકાર છે. એક તો સર્વિસ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ. તો વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત આપણને સર્વિસ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ ત્રણેય પ્રકારના ધંધા માટે મેક્સિમમ આપણને 8 લાખ સુધીની યોજના, 8 લાખ સુધીની લોનનું આપણને પ્રોવિઝન છે, 8 લાખ સુધીનો ફાયદો છે. તો આ યોજનાનું આપણે માહિતી કેવી રીતે લઈ શકીએ, આ યોજનાની આપણે અમલીકરણ કેવી રીતે કરી શકાય? તો વાજપાઈ બેન્કેબલ યોજનાનું એપ્લિકેશન ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કુટીર ઉદ્યોગ કચેરી ખાતે ઉપલબ્ધ છે, અને વાજપાઈ બેન્કેબલનું ફોર્મ આપણને ફિઝિકલી જ આપણને ત્યાં ઉપલબ્ધ છે વિનામૂલ્યે. અને ઉપરાંત આપ કોટેજ ઇન્ડસ્ટ્રીની જે વેબસાઇટ છે cottage.gujarat.gov.in, એ વેબસાઇટ ઉપરથી આપ આ ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો. વાજપાઈ બેન્કેબલ યોજનાનો ફાયદો લેવા માટે જે ઉમેદવાર છે એની ઉંમર મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 65 વર્ષની છે. આમાં કોઈ અભ્યાસનું એક જે સ્ટાન્ડર્ડ છે એ મિનિમમ ધોરણ 4 પાસ રાખવામાં આવ્યું છે,
આવકની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. અને ઉપરાંત આ યોજનામાં મિનિમમ 20% માંડીને મેક્સિમમ 40% સુધીની સબસિડી પણ આપણને ઉપલબ્ધ હોય છે. તો મિત્રો, આ જે વાજપાઈ બેન્કેબલ યોજના છે, જેમાં તમને મેક્સિમમ 8 લાખ સુધીની લોનનું પ્રોવિઝન છે. જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું કામ ફક્ત ને ફક્ત અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી છે. એટલે તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે એના ફોર્મ ભરવાનું છે. ફોર્મની સાથે જે વાજપાઈ બેન્કેબલ યોજનાને લગતા જે જરૂરી દસ્તાવેજો છે, જે કાગળો છે, જે ડોક્યુમેન્ટ છે, એ તમારે પૂરા પાડવા પડે છે. જે તમારે કોઈ પણ મશીન લેવું હોય, ઇક્વિપમેન્ટ લેવું હોય કે જે પણ જે છે એનું તમારે કોટેશન પૂરું પાડવું પડે છે. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કચેરીઓ તમને જે સૂચના આપે એ પ્રમાણે ડોક્યુમેન્ટેશન તમારે પૂરું કરીને એ તમારે ત્યાં ફોર્મ સબમિટ કરવાનું હોય છે. પછી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી તમારે એક ભલામણ સાથે કે ભાઈ જે પણ ઉદ્યોગ સાહસિક મિત્ર હોય એમની ભલામણ સાથે એ લોકો આગળ બેંકમાં પ્રોસેસ કરે છે. અને બેંકમાંથી આપણને જે બેંક છે એના દ્વારા આપણને આ લોન ઉપલબ્ધ થાય છે. અને ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ છે કે વાજપાઈ બેન્કેબલ યોજના એક સબસિડીવાળી યોજના છે, તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને જ્યારે 8 લાખ સુધીની લિમિટ મેઇનલી જે છે આપણા જે નાના ઉદ્યોગકારો મિત્રો છે કે જે લોકો જે કુટીર ઉદ્યોગ લેવલનું જે સૂક્ષ્મ ઉદ્યોગો જે શરૂ કરવા માંગતા હોય, જે ઘરગથ્થુ ઉદ્યોગો શરૂ કરવા માંગતા હોય, તો એ નાના મોટા ઉદ્યોગો માટે આપણને 8 લાખ સુધીની સહાય આપણને મળે છે, જે ખૂબ જ સારી યોજના છે, જે ખૂબ જ સારી રીતે તમે એનો બેનિફિટ લઈ શકો. તો મેં તમને વાત કરી મિત્રો વાજપાઈ બેન્કેબલ યોજનાની, જે ગુજરાત સરકારની યોજના છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એનું અમલીકરણ થાય છે. મિત્રો, બીજી યોજનાની હું તમને માહિતી આપીશ. તો જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અને ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, જેને આપણે શોર્ટમાં KVIC કહીએ છીએ, તો DIC એઝ વેલ એઝ KVIC, આ બંને સંસ્થાઓ દ્વારા જે અમલીકરણ કરવામાં આવે છે એ બીજી જે યોજના છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અમલીકરણ કરવામાં આવે છે, જે DIC થ્રુ એનું અમલીકરણ થાય છે. તો એ યોજનાનું નામ છે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ PMEGP. પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ ખૂબ જ સરસ યોજના છે, જે તમને બે પ્રકારના ધંધા, જે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર, તો આમાં લિમિટ એવી છે કે સર્વિસ સેક્ટર હોય તો આપણને 10 લાખ સુધીની લોન મળે છે, અને જો મેન્યુફેક્ચરિંગ હોય તો આપણને 25 લાખ સુધીની લોનનું પ્રોવિઝન છે. તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે આ જે PMEGP યોજનાનું અમલીકરણ થાય છે, એમાં આ બે યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે તમારે. PMEGP હું તમને વાત કરું તો PMEGPનું જે અમલીકરણ, જે લોન એપ્લિકેશન આપણને ભરવાની થાય છે, એ ટોટલી ઓનલાઈન પ્રોસિજર છે. એટલે આપણે PMEGPનું જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે ટોટલી ઓનલાઈન. એની જે વેબસાઇટ છે મિત્રો PMEGP.gov.in, અને આપ ગૂગલ ઉપર પણ PMEGP ઓનલાઈન નાખશો એટલે તમારે PMEGP વેબસાઇટ ખુલશે. PMEGP યોજનાનો બેનિફિટ લેવા માટે આપણે જે કેન્ડિડેટ છે એની મિનિમમ એજ ક્રાઇટેરિયા છે મિનિમમ 18 વર્ષ, અને કેન્ડિડેટ મિનિમમ 8 પાસ હોવું જરૂરી છે. ઉપરાંત આમાં કોઈ ઇન્કમનો બાદ નથી. એટલે ઉપરાંત કે જે મિત્રોએ ઉદ્યોગ સાહસિકતાની કોઈ તાલીમ લીધી હોય, કાં તો જે તે કોઈ પ્રેક્ટિકલ તાલીમ કે પોતાના ધંધા રિલેટેડ કોઈ એનું એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ હોય તો એ આમાં મૂકવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, હું આપને કહી દઉં કે વાજપાઈ બેન્કેબલ યોજના અને પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ બંનેમાં તમારે તમારી કામગીરીનું, તમારું કોઈ ઉદ્યોગ સાહસિકતાનું કોઈ તાલીમી સર્ટિફિકેટ હોય આપની પાસે, તો એ જરૂરી છે, આવશ્યક છે. તમારા ડોક્યુમેન્ટ સાથે એ લગાવવું ખૂબ જ જરૂરી છે. તો આપનું એક વેલ્યુ એડિશન, આપને એક સરસ કામમાં આવે છે. તો મિત્રો, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ ખૂબ જ સારી યોજના છે. માઇક્રો એન્ટરપ્રિન્યોર માટે ખૂબ જ સારામાં સારી યોજના છે, જે આપણને મિનિમમ 10 લાખ અને મેક્સિમમ 25 લાખ સુધીનું લોનનું પ્રોવિઝન છે. મિત્રો, સરકાર દ્વારા આપણને જે આ લોનનું પ્રોવિઝન છે, જે આપણને સ્કીમનો લાભ મળે છે, એ ફક્ત આપણને પ્લાન્ટ અને મશીનરી માટે જ મળે છે. જે લોન છે એની જે વેલ્યુ છે એ આપણને પ્લાન્ટ અને મશીનરી માટે જ મળે છે, આપણને જમીન માટે નહીં, પણ પ્લાન્ટ અને મશીનરી માટે આપણને લોનનું પ્રોવિઝન હોય છે. તો મિત્રો, આ ખૂબ જ જરૂરી યોજના છે, આ ખૂબ જ કામની યોજના છે. જે પણ માઇક્રો આંટરપ્રિન્યોર છે એ લોકો માટે આ 25 લાખ સુધીની સારામાં સારી યોજના છે. જેમાં હું તમને કહી દઉં મિત્રો કે PMEGP યોજનામાં મિનિમમ 15%થી માંડીને મેક્સિમમ 35% સુધી સબસિડી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેમાં ઉપલબ્ધ છે. તો આ સારામાં સારી યોજના છે, જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેમજ KVIC દ્વારા આનું અમલીકરણ કરવામાં આવે છે. તો જે પણ મિત્રો આનો લાભ લેવા માંગતા હોય તો એ લોકો ઓનલાઈન એપ્લાય કરી શકે છે. ઓનલાઈન મેં તમને જે વાત કરી એ પ્રમાણે કે PMEGP.gov.in, બીજી વેબસાઇટ છે KVIC.gov.in,
અને તમે ગૂગલ ઉપર PMGP ઓનલાઈન પોર્ટલ તમે નાખશો એટલે તમને આની માહિતી પૂરેપૂરી મળી જશે. તો મિત્રો, જે પણ લોકો ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે, જે પણ લોકો ઉદ્યોગ સ્થાપવા માંગે છે અને જે પણ લોકો પોતે ઉદ્યોગ કરીને બીજાને રોજગારી આપવા માંગે છે, એમના માટે આ બે યોજનાઓ ખૂબ જ સારામાં સારી યોજના છે. વાજપાઈ બેન્કેબલ યોજના તેમજ PMGP યોજના ખૂબ જ જરૂરી છે, જે આપના માટે અને આપના વિકાસ માટે પણ આ એક સરસ યોજના સરકારે બનાવેલી છે. બીજું હું આપને માહિતી આપી દઉં તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ જે PMGPની જે યોજના છે એનું અમલીકરણ થાય છે, તો તમારે PMGPનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહે છે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સબમિટ થાય એટલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જ્યારે પણ વેરિફિકેશન થાય અને એમાંથી શોર્ટલિસ્ટ કરીને તમને તમારી અરજીઓ જે છે એ અરજીઓ ટાસ્ક ફોર્સ કમિટી મિટિંગ, એટલે જિલ્લા લેવલે ટાસ્ક ફોર્સ કમિટીની મિટિંગ થાય છે. એમાં આ દરેકે દરેક તમારા જે પ્રોજેક્ટ પ્રપોઝલ છે એ મૂકવામાં આવે છે અને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ ટાસ્ક ફોર્સ કમિટીનું ગઠન થાય છે અને આ ટાસ્ક ફોર્સ કમિટીની મિટિંગ યોજાય છે, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે વડા છે એમને જનરલ મેનેજર કહેવાય છે, જે ગુજરાત સરકારશ્રીના જોઈન્ટ કમિશનરથી લેવલે ડેપ્યુટી કમિશનર લેવલના ઓફિસર હોય છે, જેને આપણે જનરલ મેનેજર કહીએ છીએ, જે આ ટાસ્ક ફોર્સ કમિટીના મેમ્બર સેક્રેટરી પણ હોય છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વડા હોય છે. તો જનરલ મેનેજર આ જે ટાસ્ક ફોર્સ કમિટી છે એ મિટિંગના મેમ્બર સેક્રેટરી હોય છે અને કલેક્ટર શ્રી એના મિટિંગના અધ્યક્ષ હોય છે. અને એમાં CED તેમજ અલગ અલગ જે સંસ્થાઓ છે, જિલ્લા પંચાયતની કચેરી, અલગ અલગ કચેરીઓ છે, એ આના TFC જે ટાસ્ક ફોર્સ કમિટીના મેમ્બર પણ હોય છે. તો આપણું જે પ્રપોઝલ છે, આપણું જે પ્રોજેક્ટ પ્રપોઝલ છે એ ટાસ્ક ફોર્સ કમિટીમાં જાય છે અને ટાસ્ક ફોર્સ કમિટીમાં ચર્ચા થાય છે. ત્યાં આપણા પ્રોજેક્ટ વિશે ચર્ચા થાય છે, આપણને પૂછવામાં આવે છે કે શાનો બિઝનેસ કરવા માંગો છો, શું કરવા માંગો છો, કેવી રીતે આગળ વધશો, કેવી રીતે લોનની ભરપાઈ કરશો. તો આવા જે બેઝિક પ્રશ્નો છે એ તમને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે અને એ સેન્કશન થયા બાદ તમારું જે પ્રોજેક્ટ પ્રપોઝલ છે એ ભલામણ સાથે આગળ બેંકને મોકલવામાં આવે છે અને બેંક પછી આપણી લોન જે છે એ સેન્કશન કરે છે એમના ધારાધોરણો પ્રમાણે. તો આ પ્રમાણે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, જેને આપણે શોર્ટમાં PMGP કહીએ છીએ, એ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. તો મિત્રો, વાજપાઈ બેન્કેબલ યોજના અને PMGP યોજના ખાસ યોજના છે ઉદ્યોગ સાહસિક મિત્રો માટે. તો એનો લાભ હું માનું છું એ હંમેશા લેવો જ જોઈએ અને ખૂબ જ સારી યોજના છે, તો આપણે એનો લાભ લઈ શકો. બીજું હું મિત્રો આપને કહેવા માંગીશ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી દરેક ઉદ્યોગ સાહસિક મિત્ર માટે એક વન સ્ટોપ સોલ્યુશન અને ખૂબ જ સારામાં સારી જે કચેરી સરકારની જે કહેવાય કે જ્યાં આપણે ઉદ્યોગ સાહસિક મિત્રો માટે વિવિધ લાભ, વિવિધ સબસિડી ઉપરાંત માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, જે લોકો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વર્ગીય જે ઉદ્યોગ ધંધા જે કહેવાય એને લગતી વિવિધ યોજનાઓ, વિવિધ સબસિડી ઉપરાંત તમારા ધંધા રોજગારને લગતા વિવિધ એક્ઝિબિશન, પ્રદર્શન, સેમિનાર, વર્કશોપ, દરેક બાબતની કામગીરી જાણકારી આપવામાં આવે છે. તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે બેનિફિટ આપ મિત્રો લેજો અને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો પણ આપ રૂબરૂ મુલાકાત લેજો. આગળ હું વાત કરું તો જ્યારે પણ આપણે ઉદ્યોગ સાહસિક બનીએ છીએ, જ્યારે પણ નાનો મોટો ઉદ્યોગ શરૂ આપણે કરીશું, તો આપણી પાસે આપણા ધંધાનો ઉદ્યોગ આધાર નંબર લેવો ખૂબ જ જરૂરી છે. તો ઉદ્યોગ આધાર નંબર એટલે આપણે બીજી ભાષામાં એને આપણે MSME નંબર પણ કહીએ છીએ. MSME નંબર કે ઉદ્યોગ આધાર નંબર કોઈ સરખું જ છે. તો ઉદ્યોગ આધાર નંબર પણ આપણને ઓનલાઈન મળે છે. જેવી રીતે આપણે દરેક નાગરિકનો એક આધાર નંબર હોય છે, તો એવી રીતે ઉદ્યોગનો પણ એક ઉદ્યોગ આધાર નંબર હોય છે. તો ઉદ્યોગ આધાર નંબર લેવા માટે તમારે સરકારશ્રીની જે વેબસાઇટ છે udyogAadhar.gov.in, એ વેબસાઇટ ઉપર તમારે વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એટલે તમને ઘરે બેઠા જ તમને ઉદ્યોગ આધાર નંબર તમને મળી રહે છે. ઉદ્યોગ આધાર નંબર અને MSME નંબર તમે જ્યારે પણ કોઈ સરકારી યોજનાનો બેનિફિટ લેવા જાઓ, ધંધા રિલેટેડ, જે ઉદ્યોગ ધંધા રિલેટેડ, તમારે જો ઉદ્યોગ ધંધા રિલેટેડ જો કોઈ લોન લેવી હોય છે તો તમારા આ ઉદ્યોગ આધાર નંબર, રજિસ્ટ્રેશન નંબર તમારે ખૂબ જ કામનો હોય છે. તો એ પણ તમારે જિલ્લા ઉદ્યોગ કચેરી દ્વારા તમને એની વેબસાઇટ દ્વારા તમને મળી રહે છે. તો આ ધ્યાનમાં રાખજો મિત્રો. તમને બીજી એક ઓનલાઈન વેબસાઇટ હું તમને આપું છું, જેનું નામ છે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી પોર્ટલ, IFP પોર્ટલ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ IFP પોર્ટલ. લખી રાખજો આપ મિત્રો, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ. તો એ પણ દરેક ઉદ્યોગ સાહસિક માટે ખૂબ જ કામનું છે. વન સ્ટોપ સોલ્યુશન ગુજરાત સરકાર શ્રી દ્વારા એક સરસ પોર્ટલ જે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવેલું છે, જેને આપણે ifp.gujarat.gov.in આ ગૂગલમાં નાખશો IFP પોર્ટલ એટલે એની જાણકારી આપણને મળશે. તો IFP પોર્ટલની અંદર પણ ઉદ્યોગ સાહસિક મિત્રોને લગતા ઘણા બધા જે સોલ્યુશન્સ છે, માહિતી છે, એ ઉપલબ્ધ છે. તો તમને એ ઓન ધ સ્પોટ એટ યોર ફિંગર ટિપ્સ તમને વેબસાઇટ થ્રુ પણ આની ઇન્ફોર્મેશન મિત્રો મળી રહે છે. આનાથી આગળ હું આપને વાત કરું મિત્રો, તો જે MSME પોર્ટલ મેં તમને જેની માહિતી આપી,
તો દરેકે દરેક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે દરેક જિલ્લાની અંદર તમે જાઓ તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે. તો દરેકે દરેક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર અત્યારે હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા MSME ફેસિલિટેશન ડેસ્ક પણ બનાવવામાં આવી છે. MSME એટલે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વર્ગીય ધંધાઓ, એના માટેની ફેસિલિટેશન ડેસ્ક. એટલે જ્યારે પણ તમારે કોઈ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને લગતા કોઈ તમારા ક્વેશ્ચન હોય, કોઈ ટેકનિકલ ક્વેરીઝ હોય, તો તમે રૂબરૂમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તમે એનું સોર્ટ આઉટ કરી શકો. તમને એનું સોલ્યુશન પણ તમને ઓન ધ સ્પોટ મળી શકે. તો એના માટે દરેકે દરેક જિલ્લાની અંદર MSME ફેસિલિટેશન ડેસ્ક હોય તો તમે એનો પણ ચોક્કસ ફાયદો લઈ શકો. બીજું કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગ ધંધા અંગેની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પછી એક ISO સર્ટિફિકેશન હોય તો ISO સર્ટિફિકેશન પણ લેવા માટે તમને ઘણી બધી યોજનાઓ હોય છે, એનો પણ લાભ મળવાપાત્ર હોય છે. એની ઘણી બધી જે કહેવાય ને ફાઇનાન્શિયલ આસ્પેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને એની સહાય આપણને આપવામાં આવે છે. એની સ્કીમોનું અમલીકરણ પણ થાય છે. ઉપરાંત આપણને જ્યારે કોઈ નેશનલ અને ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં આપણે પાર્ટિસિપેટ કરવું હોય તો એના રિલેટેડ પણ ઘણી બધી યોજનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ચાલે છે. ઉપરાંત આપણે આપણા ઉદ્યોગ ધંધાની અંદર ભવિષ્યમાં જ્યારે પણ કોઈ ટેકનોલોજી અપગ્રેડેશન કરવું હોય કાં તો ધંધામાં કોઈ નવું ડેવલપમેન્ટ કરવું હોય તો એના રિલેટેડ માહિતી પણ આપણને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપણને મળે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ બ્રાન્ચો દ્વારા આપણને જિલ્લા ઉદ્યોગ ધંધાને લગતા વિવિધ જે ટેકનિકલ પોઈન્ટ્સ છે, વિવિધ જે ઇન્ફોર્મેશન છે આપણને ઉપલબ્ધ થઈ શકે છે. મિત્રો, આના સિવાય મેં તમને જે અગાઉ માહિતી આપી કે વાજપેયી બેન્કેબલ યોજના અને પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, તો તમે કયા કયા ધંધાઓ ઉપલબ્ધ છે હાલમાં. અમુક લોકો પાસે ઉદ્યોગ ધંધા રિલેટેડ કોઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીનો આઈડિયા હોય છે, અમુક લોકો પાસે નથી હોતો. તો એ લોકોને કોઈ બિઝનેસ આઈડિયા, કોઈ સ્ટડી પ્રોજેક્ટ રિપોર્ટ જોઈતો હોય કાં તો એક પ્રોજેક્ટ રિપોર્ટનો નમૂનો જોઈતો હોય તો એ આપણને ઓનલાઈન વેબસાઇટ થ્રુ જ ઉપલબ્ધ છે. જે કોટેજની વેબસાઇટ છે cottage.gujarat.gov.in, એ વેબસાઇટ અંતર્ગત આપણને 396 પ્રોફાઇલ એટલે વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત જે 396 અલગ અલગ પ્રકારના જે બિઝનેસીસ છે, જે આઈડિયાઝ છે, જેમાં એ એપ્લિકેબલ છે, એ 396 બિઝનેસની આપણને માહિતી એક PDF ફોર્મેટમાં ગુજરાતી લેંગ્વેજની અંદર ખૂબ જ સરસ અંદર આપેલી છે માહિતી. તો એનો પણ તમે લાભ લેશો. અને PMEGPની વેબસાઇટ પણ તમે સર્ચ કરશો તો એમાં પણ આપણને 1000થી વધુ બિઝનેસ પ્રોફાઇલ, બિઝનેસ આઈડિયા, પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ આપણને મળી રહેશે. તો મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે વાજપેયી બેન્કેબલ યોજના, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, MSME ફેસિલિટેશન ડેસ્ક, ઉદ્યોગ આધાર જેને આપણે MSME નંબર કહીએ છીએ એ. તો આ જે બધી જે માહિતી છે આપણને વન સ્ટોપ સોલ્યુશન આપણને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મળે છે. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પણ આપણને ખૂબ જ સુચારું અને યોગ્ય ઇન્ફોર્મેશન આપણને મળે છે. અને જે આપણા એટલે કે ઉદ્યોગ સાહસિક મિત્રો માટે ખૂબ જ કામનું ડિપાર્ટમેન્ટ છે. તો જ્યારે પણ ઉદ્યોગ સાહસિક મિત્ર પોતાનો ઉદ્યોગ ધંધો વિકસાવવા માંગતો હોય, આગળ વધવા માંગતો હોય તો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ચોક્કસ સંપર્ક કરી શકે. બીજું મિત્રો કે ઉદ્યોગ સાહસિકો માટે એક જેમ પોર્ટલ કરીને બનાવવામાં આવ્યું છે, જેને આપણે ફૂલ ફોર્મ એનું છે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ. કે જેવી રીતે ઓનલાઈન વેબસાઇટ જે હોય છે, ઓનલાઈન કોમર્સ પ્લેટફોર્મ, તો એવી રીતે ગવર્મેન્ટે એક જેમ પોર્ટલ, જેમ પોર્ટલ એ પણ એક સ્થાપિત કરવામાં આવ્યું છે. ઉદ્યોગ કમિશનની કચેરી, જેને આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કહીએ છીએ, ત્યાં સેન્ટ્રલ સ્ટોર્સ પરચેસ ઓર્ગેનાઇઝેશન, એક સેન્ટ્રલી પરચેસ સ્ટોર ઓર્ગેનાઇઝેશનની જે આપણે કહેવાય વિંગ, એ પણ આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે કાર્યરત છે. જે આપણને જે ઉદ્યોગ સાહસિક મિત્રો છે એમના માટે ખૂબ જ હેલ્પફુલ, ખૂબ જ મદદરૂપ સંસ્થા છે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે ઉદ્યોગ સાહસિક બનવા જઈ રહ્યા છે, ઉદ્યોગ કોઈ નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છે, તો આપણી પાસે ચોક્કસ માહિતી હોવી જોઈએ કે આપણને ઉદ્યોગ ધંધા માટે આપણે જે પૈસા, જે ફંડ આપણે ક્યાંથી લાવવું, કઈ યોજનાઓ દ્વારા લાવવું, કઈ યોજનાનો બેનિફિટ મળી શકે આપણને, સામે આપણે એલિજિબલ છીએ, તો આપણને એ માહિતી આપણને ઉપલબ્ધ થઈ શકે. અગાઉ પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે કુટીર ઉદ્યોગ કચેરી છે, કુટીર ઉદ્યોગ કચેરી પણ એની અંદર કાર્યરત હોય છે. ત્યાં એક આર્ટિસન કાર્ડ કરીને યોજના છે. જે પણ લોકો ઘરગથ્થુ જે કુટીર ઉદ્યોગ લેવલનો નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવા જઈ રહ્યા છે કાં તો કરે છે ઓલરેડી, એ લોકો માટે એક આર્ટિસન કાર્ડનું પણ એક પ્રોવિઝન હોય છે. જે પણ તમને કુટીર ઉદ્યોગ કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈને તમને આર્ટિસન કાર્ડનું પણ ફોર્મ મળે છે. બીજી એક નાની સેલ્ફ એમ્પ્લોયમેન્ટની હું તમને એક યોજના કહું તો એક માનવ કલ્યાણ એટલે માનવ ગરિમા યોજના પણ કહેવામાં આવે છે. જેમાં તમને નાના મોટા જે વ્યવસાય છે એની કીટ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સુથારી કામ છે, લુહારી કામ છે, ગેરેજનું કામ છે, બરાબર, મોચીનું કામ છે, ઉપરાંત કોઈ મંડપ ડેકોરેશન છે,
ઉપરાંત કેટરિંગની કીટ છે, તપેલા છે, અગસ્ટ, તો એની આપણને કીટ પણ આપવામાં આવે છે, જેને માનવ કલ્યાણ માનવ ગરિમા યોજના પણ કહેવામાં આવે છે. તો એ પણ આપણને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જ એ આપણને ઉપલબ્ધ હોય છે. તો મિત્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ખૂબ જ સારો એવો બેનિફિટ છે, ફાયદો છે. જ્યારે પણ આપણે ઉદ્યોગ સાહસિક મિત્ર, જ્યારે પણ કોઈ પણ ઉદ્યોગ સાહસિક આગળ વધવા જઈ રહ્યા છે, જ્યારે પણ એમને ફંડની જરૂર પડે છે, જ્યારે કોઈ યોજનાનો બેનિફિટ લેવા માંગે છે, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ વન સ્ટોપ સોલ્યુશન છે. ખૂબ જ સારામાં સારું ડિપાર્ટમેન્ટ છે, જે આપણને સારી કામગીરી આપણને આપે છે અને આપણને એનો અનુભવ પણ બહુ સારો રહ્યો છે. તો તમે જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ મારે હવે પૈસાની જરૂર છે, મારે હવે આ યોજનાનો મારે બેનિફિટ લેવો છે, તો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો. આના ઉપરાંત જ્યારે તમે 25 લાખ સુધીની સહાયનું પ્રોવિઝન તો તમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પીએમઈજીપી યોજના અંતર્ગત જ આપણને એનો લાભ મળી શકે છે. જ્યારે પણ તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જાઓ ત્યારે મેનેજર RM કાં તો મેનેજર ક્રેડિટ કાં તો જે ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર કાં તો ઇન્ડસ્ટ્રી ઓફિસર કક્ષાના ઓફિસરો હોય તેમનો રૂબરૂ સંપર્ક કરીને તમે જે તે યોજનાનું એપ્લિકેશન ફોર્મ ભરી શકો. ફોર્મ ભરવાનું ત્યાં રૂબરૂ જ હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે અગાઉ પણ કે વાજપેયી બેન્કેબલ યોજનાનું જે ફોર્મ છે ફિઝિકલી ભરવાનું હોય છે, જ્યારે પીએમઈજીપી યોજના છે એ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આના ઉપરાંત પણ જ્યારે ઉદ્યોગ સાહસિક મિત્ર કોઈ બિઝનેસનો કોઈ નાણાંની અંદર કોઈ નાણાંનો મતલબ નાણાં માટે એક આગળ કંઈક જવા માંગે છે, તો એના માટે નાબાર્ડની પણ ઘણી બધી યોજનાઓ છે, જે રૂરલ એરિયા માટે, જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે, ફૂડ પ્રોસેસિંગ પ્રોડક્ટ માટે નાબાર્ડ ઉપયોગી છે. ઉપરાંત CDB પણ એક સારી એવી સંસ્થા છે, જે આપણને ફાઇનાન્શિયલ બેનિફિટ જે છે આપણને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપણને આપે છે, બરાબર. વિવિધ પબ્લિક સેક્ટર બેંક છે, કોઓપરેટિવ બેંક છે, પ્રાઇવેટ બેંક છે, જે પણ આપણને નાના મોટા ધંધા રોજગાર માટે આપણને સહાય કરે છે. પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે છે એ આપણને આ જે બે યોજનાઓ, જે સારામાં સારી યોજનાઓ છે, જે વાજપેયી બેન્કેબલ યોજના અને પીએમઈજીપી યોજના, જે સરકારી યોજનાઓ છે, જે સબસિડીવાળી યોજનાઓ છે, જે આપણને ખૂબ જ સારી રીતે અને સારા આશયથી આપણા માટે જ બનાવેલી છે, તો તમે એનો ચોક્કસ ઉપયોગ કરો. તો મિત્રો, ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા આ જે ઓનલાઈન એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમે વિવિધ જગ્યાએ ઓનલાઈન, તો એની અંદર આ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું જે ટૉપિક છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે વિષય છે, એ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ ઉદ્યોગ ધંધો કરવો હોય તો નાણાંની જરૂરત હોય છે, અને નાણાં ક્યાંથી લાવવા એની આપણી પાસે માહિતી પણ ઉપલબ્ધ હોવી જરૂરી છે. તો જ્યારે પણ આપને અનુકૂળ પડે, આપને જ્યારે ટાઈમ મળે, આપ જ્યારે પણ સમય કાઢો, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ચોક્કસ મુલાકાત લો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ખૂબ જ સારી સારી યોજનાઓનું અમલીકરણ થાય છે, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો લાભ લો અને અચૂક મુલાકાત લો. અને આ વિડીયો દ્વારા હું તમને મેક્સિમમ એ જ ઇન્ફોર્મેશન આપું છું કે જ્યારે પણ તમારે ઉદ્યોગ ધંધાને લગતી કોઈ માહિતી તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કે બીજી કોઈ પણ ફાઇનાન્શિયલ આસ્પેક્ટની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય, તો આપ CEDના અધિકારીઓનો, જે અમારી રિજનલ ઓફિસીસ છે, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, કચ્છ અને નરોડા કેમ્પસ ખાતે ઉપલબ્ધ છે, ત્યાં અમારા અધિકારીશ્રી મિત્રો, કર્મચારીશ્રી મિત્રોનો સંપર્ક કરી શકો. અને ઉપરાંત આપ અમારી CEDની વેબસાઇટ દ્વારા પણ સંપર્ક કરી શકો. તો મિત્રો, આ ઇન્ફોર્મેશન આપણને ખૂબ જ જરૂરી છે, તો આપ આનો ચોક્કસ લાભ લેજો. અને જ્યારે પણ આપને કોઈ તકલીફ પડે તો અમારો જે વેબસાઇટ છે, અમારો જે કોન્ટેક્ટ નંબર છે, અમને વધુ માહિતી માટે સંપર્ક કરજો. હું ફરીથી એકવાર, મારું નામ ધર્મેન્દ્ર પંડ્યા, અમદાવાદ કચેરી, આસિસ્ટન્ટ મેનેજર, અને મારો કોન્ટેક્ટ નંબર પણ ખાસ લખી રાખજો. મારો કોન્ટેક્ટ નંબર છે 9727700141. તો મિત્રો, આપને વધુ પણ માહિતી લેવી હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લગતી અને વિવિધ નાણાકીય સંસ્થાની, તો આપ મને આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરી શકો. ઉપરાંત અમારી જે પ્રાદેશિક કચેરીઓ છે, ગાંધીનગર વડી કચેરી છે, અને ઉપરાંત અમારી નરોડા ખાતે અમારું જે સુંદર કેમ્પસ છે, એની પણ મુલાકાત લઈ શકશો. તો મિત્રો, આપ પોતાનો ઉદ્યોગ ધંધો આગળ વિકસાવો, આગળ શરૂ કરો, ધંધાની અંદર ખૂબ જ સારી એવી પ્રગતિ કરો, એવી ધ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને આપ ખૂબ આગળ વધો અને ખૂબ સારું કામ કરો. થેન્ક યુ. તો મિત્રો, આપને અગાઉ પણ વાત કરી એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઉદ્યોગ સાહસિક મિત્ર માટે ખૂબ જ અગત્યનું ડિપાર્ટમેન્ટ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની દરેકે દરેક યોજનાઓ, જે આપને અગાઉ જણાવી એમ કે વાજપેયી બેન્કેબલ યોજના, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, માનવ કલ્યાણ યોજના, આ જે યોજનાઓ છે ખૂબ જ અગત્યની છે અને ઉદ્યોગ સાહસિક મિત્ર માટે ખૂબ જ કામની. અને જ્યારે પણ એ લોકોને પોતાના ફંડની રિક્વાયરમેન્ટ હોય છે, ત્યારે આ યોજના એ લોકોને જરૂર સહયોગ પૂરો પાડે છે. અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે કે વાજપેયી બેન્કેબલ યોજનામાં ખાસ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ, મેં તમને કીધું એ પ્રમાણે કે ફિઝિકલી જ આપણને ઓનલાઈન ફિઝિકલી જ આપણને એપ્લિકેશન ફોર્મ મળે છે. ફોર્મ ભરીને તમારે જે તે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે
તમારા આધાર કાર્ડથી લઈને તમારું રાશન કાર્ડથી માંડીને તમારા ઘરનું લાઇટ બિલ, ઉપરાંત તમે જે મશીન કે ઇક્વિપમેન્ટ્સ કે જે પણ મટીરિયલ તમે લેવા માંગો છો એનું કોટેશન, અને સાથે સાથે તમારા જે પણ જરૂરી પુરાવા છે એ સાથે જોઈશે. ઉપરાંત તમને અનુભવનું સર્ટિફિકેટ, તમને જે ધંધાલક્ષી કંઈક અનુભવનું સર્ટિફિકેટ હોય એ પણ તમે સાથે જોડી શકો છો. તો વાજપેયી બેન્કેબલનું ફોર્મ આપ ફિઝિકલી પણ કલેક્ટ કરી શકો છો ઓફિસમાંથી, જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કુટીર ઉદ્યોગની કચેરીમાં આપણે ઉપલબ્ધ છે. અને ઉપરાંત જે કુટીર ઉદ્યોગની જે વેબસાઇટ છે, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે cottage.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર પણ એનું ફોર્મ અવેલેબલ છે. એ ફોર્મ તમે ડાઉનલોડ કરીને એ ભરીને તમારે 2 કોપીમાં આપવાનું છે. તમે ખાસ ધ્યાન રાખજો કે આ વાજપેયી બેન્કેબલ યોજનાનું ફોર્મ તમારે 2 કોપીની અંદર ત્યાં તમારે સબમિટ કરવાનું છે. સબમિટ કરવા માટે તમારે ત્યાં જરૂરી ઇન્સ્પેક્ટર હોય, સિનિયર ઇન્સ્પેક્ટર હોય, એ લોકોને તમારે હેન્ડ ટુ હેન્ડ તમારે એ રીતે આપવાનું રહેશે અને એ તમારે ત્યાં સબમિટ ઓફિસમાં કરવાનું રહેશે. અને વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે આ તમારે જે પ્રોસિજર છે આખી એની અમલીકરણ પ્રોસિજર એ મોટાભાગે 30 થી 35 દિવસ જેટલો સમય લે છે. તો કુટીર ઉદ્યોગની આ ખૂબ જ સારી યોજના છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એનું અમલીકરણ થાય છે, વાજપેયી બેન્કેબલ યોજના. અને મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું એ પ્રમાણે કે વાજપેયી બેન્કેબલ યોજનામાં ટોટલ 396 અલગ અલગ બિઝનેસ પ્રોફાઇલ્સ, જે બિઝનેસ અંદર જે અપ્રૂવડ છે, જે એની અંદર એની માહિતી આપી છે, એ પણ ગુજરાતીમાં અવેલેબલ છે. તો આપ એનો પણ ચોક્કસ લાભ લેજો. ઉપરાંત જે મેં તમને PMEGPની વાત કરી એ તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ઓનલાઈન છે, એમાં ઓનલાઈન પોર્ટલ ઉપર જ અરજી કરવાની છે. એની સાથે તમારે જે પણ ડોક્યુમેન્ટેશન છે તમારે ઓનલાઈન એ સ્કેન કરીને અપલોડ કરીને તમારે ત્યાં સેન્ડ કરવાના છે. અને TFC જે ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા આગળ એનું પ્રોસેસ થશે. આ પ્રોસિજરમાં પણ મોટા ભાગે તેમના કહેવા પ્રમાણે 30 થી 35 દિવસનો સમય લાગતો હોય છે. ઉપરાંત મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તમારે ઉદ્યોગ આધાર, જેને આપણે MSME રજિસ્ટ્રેશન કહીએ છીએ, એ પણ તમારે ખાસ એનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. જ્યારે પણ કોઈ ઉદ્યોગ સાહસિક મિત્ર પોતાનો નાનો અમથો બિઝનેસ કરવા જાય તો એનું રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. તો એને આપણે ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન કહીએ છીએ. જેવી રીતે આપણો પોતાનો આધાર કાર્ડ નંબર હોય છે, એવી રીતે ધંધાનો પણ પોતાનો એક અલાયદો ઉદ્યોગ આધાર નંબર હોય છે, જે આપણી પાસે હોવો ખૂબ જ જરૂરી છે. અને જ્યારે MSME નંબર આપણી પાસે હોય ત્યારે એ ઉદ્યોગને લગતું એક આપણી પાસે એક ઓથેન્ટિકેશન આવી જાય છે, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. એટલે ઉદ્યોગ આધાર પણ તમારે ઓનલાઈન, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે udyogaaadhar.gov.in આ વેબસાઇટ ઉપર તમે આ વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ તમારું સર્ટિફિકેટ કરી શકો છો. બીજું, મેં તમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના બીજા જે બેનિફિટ ગણાયા એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓનું અમલીકરણ, જેને આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કહીએ છીએ, ધંધા અંતર્ગત જે પણ ટેકનોલોજી અપગ્રેડેશન હોય, એડવાન્સમેન્ટ હોય, બરાબર, તમારે ISO કોઈ કંપનીનું ISO સર્ટિફિકેશન લેવું હોય, કોઈ ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં આપણે પાર્ટિસિપેટ કરવું હોય, કાં તો કોઈ ટેકનોલોજી ટ્રાન્સફર રિલેટેડ, કોઈ ટેકનોલોજી રિલેટેડ, કોઈ મશીન રિલેટેડ કોઈ આપણને સહાય લેવી હોય, તો એ પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આનું અમલીકરણ થાય છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે ઓવરઓલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીનો સંપર્ક કરવો અને એનો લાભ આપણે લેવો ખૂબ જ જરૂરી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લેવલે મેનેજર RM, મેનેજર ક્રેડિટ, ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર, ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરો ત્યાં અવેલેબલ હોય છે, ઉપલબ્ધ હોય છે. આપણે એમને રૂબરૂમાં મળીને એમની પાસેથી ગાઈડન્સ લઈને, માર્ગદર્શન લઈને, આપણને ક્યાંય ખૂટતા કરતા હોય, કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું કરતું હોય તો આપણને એનું પણ ગાઈડન્સ એ લોકો તરફથી મળે છે. અને જ્યારે આપણે ત્યાં અરજી કરીએ છીએ તો અરજીનું ફોલોઅપ લેવું પણ આપણા તરફથી ખૂબ જ જરૂરી છે. એટલે તમે જ્યારે પણ તમને અનુકૂળ પડે ત્યારે 2-4 દિવસે, 4-5 દિવસે, 1 વીકે એના સમયાંતરે તમે એનું ફોલોઅપ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી દ્વારા કરો એટલે તમને એનું ખ્યાલ પણ આવે. તો મિત્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ ખૂબ જ અભિન્ન અંગ છે આપણા ઉદ્યોગ સાહસિક મિત્રો માટે. તો તમે એનું ખાસ ધ્યાન રાખજો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લેવલે આ જે અલગ અલગ યોજનાઓ ચાલે છે એનો પણ બેનિફિટ લેવો ખૂબ જ જરૂરી છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે હવે કહી દઉં ફરીથી કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જે PMEGPની અંદર પણ તમારે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે તે પણ ખૂટતા કરતા ડોક્યુમેન્ટ તમે ત્યાંથી તપાસ કરીને એની અંદર એડ કરી શકો. અને એ ડોક્યુમેન્ટેશન તમારે સ્કેન કરીને ઓનલાઈન જ મોકલવાના હોય છે. અને જ્યારે તમને ટાસ્ક ફોર્સ કમિટીમાં રૂબરૂ બોલાવશે ત્યારે એનું તમારી પાસે જસ્ટિફિકેશન, એની પાસે ચેકિંગ ને સ્ક્રુટિની બધું કરશે. અને જ્યારે એ લોકો ભલામણ સાથે આગળ બેંકમાં જ્યારે મોકલશે ત્યારે બેંકની અંદર તો એ ડિટેલ ચકાસણી થઈને આપણને આગળ એનું અપ્રુવલ તો મળવાનું જ છે. પણ ઉપરાંત જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે અમલીકરણ એજન્સી છે એ શું કરે છે કે આપણું એક દરેક ઉદ્યોગ સાહસિકનું એક સરકાર તરફથી એક ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ
એક ભલામણ કરે છે કે ભાઈ આ ઉદ્યોગ સાહસિક એમનો આવો પ્રોજેક્ટ છે અને અમે એને ભલામણ કરીએ છીએ કે તમે આગળ એને લોન આપવા માટેની એનું ઉપયોગી કાર્યવાહી એની કરો. અને જ્યારે બેંકમાં જાય છે ત્યારે બેંકના ધારાધોરણ પ્રમાણે આ સીઈડીના આપણા જે આંટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે મોડ્યુલ 2 દ્વારા બેન્કિંગનું પણ એક અલગથી સેશન, એક અલાયદું સેશન આવશે જ. એમાં બેન્કિંગની કામગીરી શું છે, બેન્કિંગનો રોલ શું છે, બેંકમાં ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરાય, લોન એપ્લિકેશન કેવી રીતે કરાય, એ બધું જ આપણને ત્યાં કવર કરવામાં આવશે. તો બેંક દ્વારા પણ આ જે વિવિધ યોજનાઓ છે, જે વાજપાઈ બેન્કેબલ યોજના છે, પીએમઈજીપી યોજના છે, એ જ્યારે આપણું ફોર્મ જ્યારે ભલામણ સાથે જ્યારે બેંકમાં મોકલશે ત્યારે બેંકમાં પણ કેવી રીતે પ્રોસેસ થાય, તો એ પણ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે જે બેંકના ધારાધોરણ પ્રમાણે, એ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે એમના જે પણ જે જરૂરી ક્રાઇટેરિયા છે એ ફોલો કરીએ ત્યારબાદ જ આપણને ત્યાં લોન સેન્કશન થાય છે. તો મિત્રો, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ઘણો બધો ઉપયોગ છે. મેં તમને કીધું એ પ્રમાણે કે વાજપાઈ બેન્કેબલ યોજના ઉપરાંત 306નું પ્રોજેક્ટ પ્રોફાઇલ્સ જેમાં કવર કરવામાં આવે છે આ યોજના અંતર્ગત, એની અંદર તમને એક ઘણા બધા સારા એવા લાભ મળે છે. સબસિડીવાળી યોજના છે, બહુ સારી યોજના છે. પીએમઈજીપી પણ સબસિડીવાળી યોજના છે. એની અંદર પણ તમે જો, મેં તમને અગાઉ વેબસાઇટ આપી હતી pmegp.gov.in, આ વેબસાઇટ તમે સર્ચ કરશો તો એ વેબસાઇટમાં ઘણી બધી સરસ ઇન્ફોર્મેશન, સારા પ્રોજેક્ટ પ્રોફાઇલ, ટેકનિકલ ગાઈડન્સ ને બધું આપેલું છે. તો તમે એનો પણ સારી રીતે સદુપયોગ એનો કરજો. ત્રીજી વસ્તુ મેં તમને કીધું એ પ્રમાણે અગાઉ પણ કે ઉદ્યોગ આધાર નંબર, જ્યારે પણ ઉદ્યોગ સાહસિક મિત્ર શરૂઆત કરે છે તો ઉદ્યોગ આધાર લઈ લેવો પણ ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગ આધાર નંબર કાં તો આપણે એમએસએમઈ નંબર કહીએ, એ પણ ખાસ લઈ લેવો. અને એની વેબસાઇટ પણ મેં તમને udyogaaadhar.gov.in આપેલી જ છે. કુટીર ઉદ્યોગની અગાઉ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે એક માનવ કલ્યાણ યોજના, જેમાં આપણને પર્ટિક્યુલર જે સેલ્ફ એમ્પ્લોય માટે ધંધા, એક પર્સનલ ધંધા માટે આપણને એક કીટ મળે છે. એ કીટનો પણ તમે ઉપયોગ કરી શકો તમારા ધંધા માટે, ઉદ્યોગ ધંધા માટે. એ પણ આખી અલગથી સરસ યોજના છે. એનો પણ લાભ તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લેવલથી તમે કુટીર ઉદ્યોગની કચેરી દ્વારા તમે લઈ શકો છો. આના ઉપરાંત મેં તમને કીધું એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અલગ યોજનાઓ, જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એ તમે રૂબરૂ દરેક જિલ્લાની અંદર એક એમએસએમઈ એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એમએસએમઈ જે ફેસિલિટેશન ડેસ્ક હોય છે, એ ડેસ્ક ઓફિસનો સંપર્ક કરીને પણ તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અલગ વિવિધ યોજના, લાભદાયક યોજના, એના વિશે તમે ઇન્ક્વાયરી કરી શકો છો, એના વિશે તમે જાણકારી પણ મેળવી શકો છો. ઉપરાંત જ્યારે પણ તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જાઓ તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ભાઈ મેનેજર RM હોય, રો મટીરિયલ મેનેજર હોય, ક્રેડિટ મેનેજર હોય, ઇન્ડસ્ટ્રી ઓફિસર હોય, ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર હોય, તો એ લોકો સાથે સંપર્ક કરીને પણ તમે એમનું ગાઈડન્સ, માર્ગદર્શન મેળવી શકો છો. બીજું તમને કહી દઉં મિત્રો, મેં તમને અગાઉ કીધું હતું કે કુટીર ઉદ્યોગની એક જે આર્ટિશન કાર્ડની યોજના છે, જેમાં તમને આર્ટિશન કાર્ડ મળે છે. જે કાર્ડ તમને જ્યારે પણ નાના મોટા ઉદ્યોગકારો હોય, જે હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ્સની જે નાની ઘરગથ્થુ વ્યવસાય કરતા હોય, પેપર ઉદ્યોગ હોય કે ગમે તે હોય, કે એનું એક તમારે માર્કેટિંગ પ્લેટફોર્મ મેળવવા માટે એનું એક ગવર્મેન્ટના જે ફેર્સ અને ફેસ્ટિવલ હોય, એક્ઝિબિશન હોય, બરાબર, ત્યાં તમારે પાર્ટિસિપેટ કરવું હોય, સ્ટોલ લેવો હોય, તો આ આર્ટિશન કાર્ડ ખૂબ જ જરૂરી છે. મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ આર્ટિશન કાર્ડનું પણ અમલીકરણ થાય છે. તો આર્ટિશન કાર્ડ પણ તમે મેળવી શકો. ઉપરાંત રિસેન્ટલી જે ગુજરાત બિન અનામત આયોગ જે રિસેન્ટલી લોન્ચ થયું, એના દ્વારા પણ ઘણી બધી યોજનાઓનું અમલીકરણ થાય છે ધંધા રિલેટેડ. જે સર્વિસ સેક્ટરનો બિઝનેસ હોય કે ટ્રેડિંગનો બિઝનેસ હોય કે મેન્યુફેક્ચરિંગમાં હોય, એમાં આપણને સરકાર તરફથી જે પણ લોનનું પ્રોવિઝન છે, જેનું લોનનું પ્રાવધાન છે, એ બિન અનામત આયોગનું જે અલગ યોજનાઓ છે, તો એનું અમલીકરણ પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા થાય છે. તો એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું. આના ઉપરાંત મિત્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ યોજનાઓની એક માહિતી પુસ્તિકા પણ એ લોકો રાખતા હોય છે. તો જ્યારે પણ તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જવાનું થાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની આ માહિતી પુસ્તિકા, જેને આપણે બ્રોશર કહીએ, જેને આપણે માર્ગદર્શિકા કહીએ, એ પણ તમે ત્યાંથી કલેક્ટ કરી શકો અને એનો વાંચન તમે કરશો તો તમને ચોક્કસ એનો લાભ મળશે અને તમને એની જાણકારી પણ મળશે. બીજું, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે વડા જે છે, એ જનરલ મેનેજર કહીએ છીએ આપણે, એમને GM કહીએ છીએ શોર્ટમાં, જે સરકારના ડેપ્યુટી કમિશનરથી માંડીને જોઈન્ટ કમિશનર લેવલના અધિકારી હોય છે. એ જનરલ મેનેજર પણ આપણને ખૂબ જ સારો એવો સહકાર આપતા હોય છે, આપણને સારું માર્ગદર્શન આપતા હોય છે. તો તમને એવું લાગે કે આપણે ક્યાંક પાછા પડીએ છીએ, કે આપણને કોઈ રિસ્પોન્સ નથી મળતો, કે આપણને હજુ વધારે પણ જાણકારી લેવી છે, તો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લેવલે GM સાહેબનો અને મેનેજર RM સાહેબનો પણ તમે સંપર્ક કરી શકો એ રીતે. ઓકે, તો મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે મેઇન જે છે કે સરકારી યોજનાઓ, આજે આપણને લોન કઈ મળે છે, ક્યાંથી આપણે ફંડ ક્યાંથી લાવવું,
ઉદ્યોગ સાહસિક મિત્રો માટે મેઇન જે મૂંઝવણનો પ્રશ્ન હોય છે એ ફંડ ક્યાંથી લાવવું, તો ફંડ આપણને આ સરકારની વિવિધ લાભદાયી યોજનાઓ તરફથી આપણને વિવિધ લાભદાયી યોજનામાંથી આપણને ફંડનો બેનિફિટ આપણને મળી શકે. તો તમે આ ચોક્કસ આ યોજનાનો ફાયદો લેજો અને આનો મેક્સિમમ તમે સદુપયોગ કરજો. અને સારી રીતે તમને જો જાણકારી હશે તો તમે પણ તમારી જેવા બીજા ઉદ્યોગ સાહસિક મિત્રોને તમે આની જાણકારી આપી શકશો. બીજું કે ઉદ્યોગ કમિશનરની વેબસાઇટ દ્વારા એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટી પોર્ટલ પણ હોય છે. જે પણ ઉદ્યોગ સાહસિક મિત્રો, નવા ઉદ્યોગ સાહસિક મિત્રો જે ઉદ્યોગ કમિશનરને લગતી કે એક રોકાણને લગતી કે ભાઈ કોઈ ઉદ્યોગ સાહસિકને લગતી કોઈ ઇન્ફોર્મેશન તમારે ઓનલાઈન પોર્ટલ એક સરકારે બનાવ્યું છે. તો એક ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ, જેને તમે લખી રાખજો IFP કહેવામાં આવે છે. તો ifp.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેટર પોર્ટલ માટેની સંપૂર્ણ માહિતી તમને મળશે અને બહુ ખૂબ જ સારી યોજનાઓ છે. તો તમે એનો પણ ચોક્કસ તમે એનો ફાયદો લેજો. તો મિત્રો આ દરેકે દરેક વેબસાઇટ લિંક, દરેક ઇન્ફોર્મેશન મેં તમને આપી, ખૂબ જ અમૂલ્ય ઇન્ફોર્મેશન છે, ખૂબ જ કામની છે. એનો પણ તમે માહિતી લેજો, જાણકારી લેજો. અને જ્યાં સુધી આપણી પાસે સંપૂર્ણ માહિતી હશે જ તો જ આપણે આગળ સારું એવું કામ કરી શકું. આપણે પોતે ક્લિયર હશે, આપણા પોતાના કન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે આગળ વધી શકીશું. તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે CED દ્વારા આ જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું આ જે સેશન છે એના દ્વારા તમને દરેકે દરેક ઇન્ફોર્મેશન મળી. મને આશા છે ચોક્કસ કે તમને આ ઇન્ફોર્મેશન માહિતી દ્વારા ઘણી બધું તમને જાણવા મળ્યું હશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ચોક્કસ એકવાર મુલાકાત લેજો, રૂબરૂ મુલાકાત લેજો. બહુ સારો રિસ્પોન્સ આપણને આપતા હોય છે. ઉદ્યોગ સાહસિક મિત્રો માટે એક ખૂબ જ સારું એવું મોટિવેશન પણ એ લોકો પૂરું પાડે છે. જેવી રીતે CED દ્વારા તાલીમ ઉપરાંત હેન્ડહોલ્ડિંગ સપોર્ટ, બધું જ સપોર્ટ તમને પૂરો પાડવામાં આવે છે. એવી જ રીતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ વિવિધ યોજનાનું અમલીકરણ એજન્સી પણ તરીકે કામ કરવામાં આવે છે. તો તમને આ ચોક્કસ એક લાભદાયી નીવડશે. અને આ બધી માહિતી આપ ચોક્કસ લખી રાખી હશે. એની માહિતી પુસ્તિકા પણ તમે રૂબરૂ કલેક્ટ કરીને લઈ લેજો અને વાંચજો. અને ઉપરાંત આ માહિતી સિવાય પણ તમારે બીજી કોઈ માહિતી લેવી હોય તો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરજો. મારો પણ સંપર્ક કરી રાખજો. મેં તમને અગાઉ પણ મારો નંબર આપેલો છે. ફરીથી એકવાર હું તમને મારો નંબર આપીશ. મારું નામ છે ધર્મેન્દ્ર પંડ્યા. મારો નંબર છે 9727700141. અને મિત્રો ચોક્કસ આનો લાભ લેજો. જ્યાં સુધી આપણે લાભ નહીં લઈ શકીએ ત્યાં સુધી આપણને કોઈ હેલ્પ નહીં કરી શકે. એટલે તમે આ માહિતી ચોક્કસ જે જરૂરતમંદો હોય એ લોકો સુધી પહોંચાડજો અને તમે પોતે પણ એનો લાભ લેજો. તો થેન્ક યુ સો મચ. તમે આ સેશન સાંભળ્યું અને દરેકે સેશનમાં ઇન્ટરેસ્ટ લીધો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.